નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે એક નવું ચેપ્ટર, નવા પ્રકરણની શરૂઆત કરવાના છીએ. પાછળ આપણે જે એક પ્રકરણ પૂરું કર્યું, ચેતાતંત્ર, એ પૂરું કરી અને હવે પછી 11 સાયન્સના સિલેબસનું જે છેલ્લું ચેપ્ટર છે આપણું, એ ચેપ્ટર આજે આપણે શરૂ કરવાના છીએ. એ ચેપ્ટર છે રાસાયણિક સહનિયમન અને સંકલન. બરાબર. રાસાયણિક સહનિયમન અને સંકલન માટે ટૂંકમાં આપણે કહેતા હોય તો આ ચેપ્ટરને બીજા એક નામે હું ઓળખાવી શકું, આપણે માનવના અંતઃસ્ત્રાવી તંત્રનો અહીંયા અભ્યાસ કરવાના છે. મતલબ રાસાયણિક સહનિયમન અને સંકલન એટલે અંતઃસ્ત્રાવી તંત્ર કે જે માનવ શરીરની અંદર રાસાયણિક સંકલન અને સહનિયમન પૂરું પાડવાનું કાર્ય કરે છે. ચલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો આજના ચેપ્ટરનો આપણો આ પહેલો લેક્ચર, એટલે કે નવું ચેપ્ટર જે આપણે શરૂ કરી રહ્યા છીએ એનું પહેલો લેક્ચર છે. પહેલા લેક્ચરની અંદર આપણે થોડીક અંતઃસ્ત્રાવી તંત્રની ઉપર છેલ્લી માહિતી લેશું, કયા પ્રકારનું કાર્ય કરે છે એની માહિતી લેશું. પછી વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિ, એ અંતઃસ્ત્રાવી ગ્રંથિનું બંધારણ, અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવો અને એ અંતઃસ્ત્રાવો દ્વારા થતા કાર્યો, આ બધી બાબતો વિશે આપણે હવે પછીના આગળ આવનારા તમામ લેક્ચરની અંદર વાત કરવાના છીએ. ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ આપણે. તો આ લેક્ચરમાં સૌથી પહેલાં આપણે વાત કરવાની છે અંતઃસ્ત્રાવી તંત્ર આપણા શરીરની અંદર કાર્ય શું કરે છે એના સંદર્ભે, અથવા તો રાસાયણિક સંકલન અને સહનિયમનની જરૂર શું એના સંદર્ભે. તો આપણે અગાઉનું જે ચેપ્ટર ભણી ગયા છીએ, જે હતું આપણું ચેતાતંત્રનું ચેપ્ટર હતું. તો ચેતાતંત્ર આપણા શરીરમાં શું કામ કરતું હતું? કે ચેતાતંત્ર પણ આપણા શરીરની અંદર સહનિયમન અને સંકલન પૂરું પાડવાનું કામ કરતું હતું. સહનિયમન અને સંકલન એટલે શું? તો ટૂંકમાં એક વખત પાછું યાદ કરાવી દઉં કે આપણે જો ઉદાહરણ તરીકે સહનિયમન અને સંકલનની વાત કરતા હોય તો આપણે જ્યારે કસરત કરતા હોઈએ, તો કસરત કરતી વખતે આપણે જ્યારે શારીરિક શ્રમ કરીએ છીએ, તો એ શારીરિક શ્રમ દરમિયાન મારા કોષોને કાર્ય કરવા માટે વધારે શક્તિની જરૂર હોય. વધારે શક્તિ પ્રાપ્ત કરવા માટે મારા કોષો સુધી વધારે પ્રમાણમાં ગ્લુકોઝ અથવા તો શર્કરા પહોંચવી જોઈએ. આ વધારે પ્રમાણમાં શર્કરાને કોષો સુધી પહોંચાડવા માટે રુધિર પરિવહન તંત્ર છે એ ઝડપી કાર્ય કરે છે. હવે રુધિર પરિવહન તંત્રનું કાર્ય ઝડપી બનશે એટલે હૃદયના કાર્યની અંદર ઝડપ આવશે. હૃદય ઝડપથી ધબકવાનું શરૂ કરશે. બીજી બાજુ આપણે જોઈએ તો કોષને શર્કરાનું વિઘટન કરી એમાંથી શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂર પણ પડે છે. તો બીજી બાજુએ આપણું ચેતાતંત્ર, એક બાજુએ ચેતાતંત્રએ શું કર્યું? આપણા રુધિર પરિવહન તંત્રને ઝડપી બનાવ્યું. બીજી બાજુએ આપણું ચેતાતંત્ર છે એ આપણા શ્વસન તંત્રને ઝડપી બનાવશે. શું કરશે? તો ભાઈ ઉરોદર પટલના સ્નાયુનું સંકોચન વિકોચન, પાંસળી પિંજરના સ્નાયુનું સંકોચન વિકોચન ઝડપી બનાવશે, જેથી કરીને શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી બને, જેથી આપણે વાતાવરણમાંથી વધારે પ્રમાણમાં ઓક્સિજન, વધારે ઝડપથી ઓક્સિજન પ્રાપ્ત કરી શકીએ અને કોષને વધારે ઓક્સિજન મળે. તો અહીંયા શું કરવામાં આવ્યું? તો અહીંયા એક તંત્રના ઝડપી બનવાની સાથે સાથે બીજું તંત્ર એને સંલગ્ન થઈ અને ઝડપી બન્યું. મતલબ બેયનું સાથે નિયમન કરવામાં આવ્યું. સહનિયમન છે એ કરવામાં આવ્યું. તો આ જે ઘટના છે એને આપણે સહનિયમનની ઘટના તરીકે ઓળખીએ છીએ. અને આપણા શરીરની સામાન્ય કાર્યક્ષમતા જળવાવા માટે આવી સહનિયમન અને સંકલન ખૂબ જ અગત્યનું છે. હવે પાછલા ચેપ્ટરમાં ચેતાતંત્ર દ્વારા પ્રેરવામાં આવતા સહનિયમન અને સંકલનની આપણે વાત કરતા હતા. પણ ચેતાતંત્રના કેસમાં શું છે? તો ચેતાતંત્રના કેસમાં આપણે વાત કરતા હોય તો એવું કહી શકીએ કે ભાઈ ચેતાતંત્ર જે સંકલન અને સહનિયમન પૂરું પાડે છે, આ સંકલન અને સહનિયમન છે એ એક તો ખૂબ જ ઝડપી હશે. બીજી બાબત તો એ ખૂબ ટૂંકા સમય માટે હશે. ચેતાતંત્ર દ્વારા પૂરું પાડવામાં આવતું સહનિયમન અને સંકલન એક તો ખૂબ જ ઝડપી હશે અને બીજું ખૂબ જ ટૂંકા સમય માટેનું હશે. હવે આપણા શરીરમાં જે સહનિયમન અને સંકલનની જરૂર છે, એ સહનિયમન અને સંકલન દરેક વખતે ઝડપી જ હોવું જોઈએ, ટૂંકા સમય માટે જ હોવું જોઈએ એવું જરૂરી નથી.
ઘણી વખત મારા શરીરની અંદર પૂરા પાડવામાં આવતા સંકલન અને સહનિયમન ધીમા હોવા જોઈએ અને લાંબા સમય સુધી ચાલતા હોવા જોઈએ. હવે ધીમું અને લાંબા સમયનું સહનિયમન અને સંકલન પૂરું પાડવું એ ચેતાતંત્ર દ્વારા શક્ય નથી. તો આવા કિસ્સામાં ચેતાતંત્ર સિવાય મારા શરીરની અંદર એક એવું તંત્ર હોવું જોઈએ જે આ કાર્ય કરી શકે, અને મારા શરીરમાં એક એવું તંત્ર છે કે જે ખૂબ લાંબા સમયનું અને ખૂબ ધીમું સહનિયમન અને સંકલન પૂરું પાડે છે. અને એ જ તંત્ર એટલે કોણ? તો ભાઈ એ જ તંત્ર એ અંતઃસ્ત્રાવી તંત્ર છે કે જેની આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. મતલબ આપણે એવું ન કહી શકીએ કે ચેતાતંત્ર છે એ સહનિયમન અને સંકલન મારા શરીરમાં પૂરું પાડે છે. આપણે એવું ના કહી શકીએ કે અંતઃસ્ત્રાવી તંત્ર છે એ મારા શરીરમાં સહનિયમન અને સંકલન પૂરું પાડે છે. આપણે એવું કહેવું પડે કે મારા શરીરની અંદર સહનિયમન અને સંકલન બંને પૂરું પાડવાનું કાર્ય, મારા શરીરમાં સહનિયમન અને સંકલન બંને પૂરું પાડવાનું કાર્ય બે સંયુક્ત તંત્રોની અસર હેઠળ ચાલે છે. હવે બે સંયુક્ત તંત્રો ક્યાં ક્યાં છે? તો પહેલું તંત્ર જે ચેતાતંત્ર છે, બીજું તંત્ર જે અંતઃસ્ત્રાવી તંત્ર છે. ચેતાતંત્ર વિશે આગળના ચેપ્ટરમાં આપણે વાત કરી ગયા છીએ. મતલબ આ ચેપ્ટરની અંદર આપણે વધારે વિસ્તૃત, વધારે ડીપ અભ્યાસ કોનો કરવાના છીએ? તો ભાઈ અંતઃસ્ત્રાવી તંત્રનો કરવાના છીએ. હવે અંતઃસ્ત્રાવી તંત્ર કઈ રીતે કાર્ય કરે છે? તો અંતઃસ્ત્રાવી તંત્ર આવા સંકલન અને સહનિયમન પૂરા પાડવા માટે એક વિશિષ્ટ પ્રકારના રાસાયણિક ઘટકનો સ્ત્રાવ કરે છે. અંતઃસ્ત્રાવી તંત્રમાંથી સ્ત્રાવ પામતા આવા વિશિષ્ટ રાસાયણિક ઘટકને શું કહે છે? તો આવા વિશિષ્ટ રાસાયણિક ઘટકને અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે. તમારી સામે જે પીડીએફ છે એ પીડીએફની અંદર તમે જોશો તો આપણે તમને માર્ક કરી દીધું છે કે ભાઈ અંતઃસ્ત્રાવી તંત્ર અંતઃસ્ત્રાવ દ્વારા આવું નિયમન કરે છે. બરાબર, ચલો આપણે લેક્ચરમાં આગળ જઈએ, વાતને આગળ લઈ જઈએ. આ સિવાય મારે આ ચેપ્ટર અથવા આ ચેપ્ટરની અંદર શું શું બીજું જોવાનું છે? તો આ ચેપ્ટરની અંદર આપણે વિવિધ પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે વાત કરવાની છે. એ ગ્રંથિઓમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવો વિશે વાત કરવાની છે. ચલો આપણે વાત કરીએ તો અંતઃસ્ત્રાવી તંત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓથી બનેલું હોય છે. મતલબ આપણે જે તંત્ર વિશે વાત કરવાના છીએ એ સંપૂર્ણ તંત્ર વિવિધ પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓથી બનેલું છે. તો પહેલાં મને એ ખબર હોવી જોઈએ કે ભાઈ અંતઃસ્ત્રાવી તંત્રની રચનામાં કયા કયા પ્રકારની ગ્રંથિઓ છે એ આવેલી છે. તો પીડીએફમાં મેં એક આકૃતિ મૂકી છે, તમે ધ્યાનથી જુઓ તો એ આકૃતિની અંદર માનવ શરીરમાં જોવા મળતી તમામ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે વાત કરેલી છે. મતલબ આપણે એક લિસ્ટ જોઈએ છીએ અત્યારે, અને એ લિસ્ટ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિના સ્થાન શરીરમાં ક્યાં આવેલા છે એની સાથે સાથે જોઈએ છે. એટલે આકૃતિમાં આપણે એક એક ગ્રંથિ વિશે વાત કરીએ. અત્યારે આપણે તમામ ગ્રંથિઓનું માત્ર એક યાદી બનાવીએ છીએ, બરાબર? અત્યારે ડિટેલમાં અભ્યાસ કરતા નથી. દરેક ગ્રંથિ વિશે આપણે એક એક ગ્રંથિ વિશે ડિટેલમાં, એના અંતઃસ્ત્રાવ વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું, બરાબર? ચલો આગળ વધીએ. તો આકૃતિમાં તમને દેખાય એમ સૌથી પહેલાં શીર્ષ પ્રદેશમાં અથવા મગજની રચનામાં સૌથી પહેલાં મને એક અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નામ વચાય છે. એ અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નામ આપણે લખેલું છે હાઇપોથેલેમસ. પહેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એ ચેતા અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, પણ એ બાબત વિશે આપણે જ્યારે હાઇપોથેલેમસને વિસ્તૃત ભણશું ત્યારે વાત કરીશું. એનાથી સહેજ નીચે તરફ તમે આવો એટલે એક બીજું નામ તમને વંચાય છે, બીજી ગ્રંથિ છે અંતઃસ્ત્રાવી પિટ્યુટરી ગ્રંથિ. એ પણ મગજની રચનામાં જ આવેલી છે. મગજની રચનામાં એક ત્રીજું નામ તમને વંચાશે પિનિયા ગ્રંથિ. એ પણ મગજની રચનામાં જ આવેલી છે. હવે સહેજ નીચે તરફ આવો તો ગરદનના ભાગની અંદર જે તમારી શ્વાસનળી છે એ શ્વાસનળી પર એક ગ્રંથિ એરોમારીન બતાવેલી છે, થાઇરોઇડ ગ્રંથિ જેને કીધું છે. થાઇરોઇડ ગ્રંથિ પર જ બીજી એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી હોય છે, પેરાથાઇરોઇડ, જેનું નામ થાઇરોઇડની નીચે લખેલું છે. ત્યાર પછી નીચે આવો તો છાતીના ભાગમાં તમને એક ગ્રંથિ દેખાય છે, થાઇમસ ગ્રંથિ. એનાથી નીચે આવો તો આપણને ઉરસ પ્રદેશની અંદર, એટલે એ થાઇમસથી નીચે તરફ આવતા ઉરસ પ્રદેશમાં સ્વાદુપિંડ તરીકે ઓળખાતી એક ગ્રંથિ દેખાય છે.
સ્વાદુપિંડથી નીચે તરફ આવતા કિડની બતાવેલ છે. કિડનીની ઉપરની તરફે ત્રિકોણ આકારની ગ્રંથિઓ મને દેખાય છે. દરેક કિડની પર એક છે, જેને હું એડ્રિનલ ગ્રંથિ કહું છું. એડ્રિનલ ગ્રંથિથી નીચે આવો એટલે પ્રજનન ગ્રંથિઓ છે આવેલી છે. નર પ્રાણી હોય તો શુક્રપિંડ તરીકે એક જોડ પ્રજનન ગ્રંથિ આવેલી હશે. માતૃ પ્રાણી હોય તો અંડપિંડ તરીકે ઓળખાતી એક જોડ પ્રજનન ગ્રંથિ આવેલી છે. આમ અહીં જેટલી ગ્રંથિઓ વિશે આપણે વાત કરીએ છીએ, આ તમામ ગ્રંથિઓ સંયુક્ત રીતે માનવ શરીરની અંદર અંતઃસ્ત્રાવી તંત્રનું નિર્માણ કરે છે. અંતઃસ્ત્રાવી તંત્ર વિશે હજી થોડીક વધારે માહિતી લઈએ આપણે તો પીડીએફને રેફરન્સ તરીકે લઈએ, એમાં લખેલ માહિતીને જોતા જઈએ તો શું લખ્યું છે, તો તમામ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ એક તો નલિકાઓ વિહીન હોય છે, નલિકાઓ ધરાવતી હોતી નથી. એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને નલિકા વિહીન ગ્રંથિઓ તરીકે પણ ઓળખવામાં આવે. પહેલા મુદ્દામાં આપણે બાબતો લખી દીધી છે. યાદ રાખજો, તમામ અંતઃસ્ત્રાવી ગ્રંથિ નલિકા વિહીન હોય છે, એને કોઈ પણ પ્રકારનું નલિકાઓનું જોડાણ હોતું નથી. હવે માનો કોઈ એક ગ્રંથિ છે એ સ્ત્રાવ કરે છે, પણ એની પાસે કોઈ પણ પ્રકારની નલિકાઓનું જોડાણ નથી. આવા કિસ્સામાં પોતે પોતાના સ્ત્રાવને ક્યાં ઠાલવશે? તો આવા કિસ્સામાં આવી ગ્રંથિ એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ પોતાના જે રાસાયણિક સ્ત્રાવો છે એ સ્ત્રાવોને સીધા રુધિરની અંદર ઠાલવે છે. પીડીએફમાં બીજો મુદ્દો તમે વાંચો તો એની અંદર આપણે આ માહિતી આપેલી છે કે તમામ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પોતાના સ્ત્રાવને એટલે કે અંતઃસ્ત્રાવને સીધા રુધિરની અંદર ઠાલવતા હોય છે. આગળ વાતને લઈ જઈએ તો રુધિરમાં ભળતા તમામ અંતઃસ્ત્રાવો અથવા તો રુધિરમાં ભળતા અંતઃસ્ત્રાવી ગ્રંથિના જે રાસાયણિક ઘટકો છે, જેને આપણે અંતઃસ્ત્રાવો તરીકે ઓળખીએ છીએ, એ રુધિર સાથે વહન પામતા એના લક્ષ્ય કોષો સુધી પહોંચે છે. હવે વાત આવે લક્ષ્ય કોષો એટલે શું? તો અંતઃસ્ત્રાવને જે કોષો પર કાર્ય કરવાનું છે એ કોષોને લક્ષ્ય કોષ તરીકે ઓળખવામાં આવે. તો રુધિર સાથે વહન પામી અને આવા રાસાયણિક ઘટકો અથવા અંતઃસ્ત્રાવો છે એ લક્ષ્ય કોષો સુધી પહોંચે છે અને પોતાનું કાર્ય છે એ કરતા હોય છે. હાલના સમયના સંદર્ભમાં વાત કરીએ તો હાલના જે મોડર્ન વૈજ્ઞાનિકો છે અથવા આપણે એમ કહીએ વર્તમાન જે કાંઈ વૈજ્ઞાનિકો છે, એના મત અનુસાર અંતઃસ્ત્રાવની એક સ્પેસિફિક વ્યાખ્યા આપવામાં આવેલી છે. બોર્ડના સંદર્ભમાં વાત કરતા હોય તો આ વ્યાખ્યા મારે યાદ રાખવા જેવી છે. બરાબર, તો હું જોઉં કે હાલના વર્તમાન વૈજ્ઞાનિકોના મત મુજબ અંતઃસ્ત્રાવને કેવી વ્યાખ્યાથી વ્યાખ્યાયિત કરી શકાય, તો આપણે અહીંયા લખેલી છે વ્યાખ્યાને વાંચીએ કે અંતઃસ્ત્રાવ એ આંતરકોષીય સંદેશાવાહક. હવે આંતરકોષીય એટલે શું? તો બે કોષોની વચ્ચે સંદેશાનું વહન કરતો ઘટક એને આંતરકોષીય સંદેશાવાહક તરીકે ઓળખવામાં આવે છે. બે કોષો એટલે કયા પ્રકારના? તો એક કોષ કે જેની અંદરથી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે એ પહેલો કોષ થયો, અને બીજો કોષ જે લક્ષ્ય કોષ છે જેના પર અંતઃસ્ત્રાવ કામ કરવાનો છે એ બીજો કોષ થયો. આ બંને કોષો વચ્ચે સંદેશાનું વહન કરતો ઘટક, એટલા માટે એને આંતરકોષીય સંદેશાવાહક કીધો છે. બીજી બાબત કે એક તો ખૂબ ઓછી માત્રામાં સ્ત્રાવ પામે છે. ત્રીજી બાબત બિન પોષક રસાયણ ઘટક છે. મારા શરીરની અંદર ઘણા બધા રાસાયણિક ઘટકો એવા હોય કે જેમાંથી મને પોષણ મળી શકે, પણ આ એક એવો રાસાયણિક ઘટક છે જેમાંથી મને પોષણ મળી શકતું નથી, એટલે એને બિન પોષક રસાયણ કીધું છે. મતલબ હવે સંપૂર્ણ વ્યાખ્યાને જોઈએ તો અંતઃસ્ત્રાવ એ આંતરકોષીય સંદેશાવાહક તરીકે વર્તતા અને ઓછી માત્રામાં ઉત્પન્ન થતા બિન પોષક રસાયણો છે. મારે આ અંતઃસ્ત્રાવની વ્યાખ્યા ધ્યાનમાં રાખવાની છે બા. ચાલો આગળ જઈએ આપણે. હવે માનવ સિવાયના પ્રાણી સૃષ્ટિના બીજા જે સજીવો છે એના સંદર્ભમાં અંતઃસ્ત્રાવી તંત્રની વાત કરીએ તો નિમ્ન કક્ષાના પ્રાણીઓ તરીકે તમે જ્યારે અપૃષ્ઠવંશી પ્રાણીઓની વાત કરો, માનવ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આવે છે, આપણે બધા જાણીએ છીએ. તો અપૃષ્ઠવંશી પ્રાણીઓની વાત કરતા હોઈએ તો અપૃષ્ઠવંશી પ્રાણીઓનું જે અંતઃસ્ત્રાવી તંત્ર છે એ પ્રમાણમાં ઓછી અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને ઓછા અંતઃસ્ત્રાવોથી બનેલું હોય છે. જ્યારે એની સરખામણીમાં ઉચ્ચ કક્ષાના જીવ તરીકે તમે પૃષ્ઠવંશી પ્રાણીઓની વાત કરતા હોય,
જેમાં આપણે માનવ જેમાં આવીએ છીએ. તો એવા પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર ખૂબ મોટી સંખ્યામાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને ખૂબ મોટી સંખ્યામાં અંતઃસ્ત્રાવો ધરાવતું એકદમ જટિલ કક્ષાનું અંતઃસ્ત્રાવી તંત્ર છે એ આવેલું હોય છે. હવે ખાસ આ ચેપ્ટર પર ના સંદર્ભમાં જ વાત કરીએ તો આ ચેપ્ટરમાં તો આપણે બીજા બધા અપૃષ્ઠવંશી કે પૃષ્ઠવંશીઓ વિશે વાત નથી કરવાના, ખાસ આપણે માનવ વિશે વાત કરવાના છીએ. તો હવે સીધા આપણે આવીએ માનવના અંતઃસ્ત્રાવી તંત્ર પર. તો માનવના અંતઃસ્ત્રાવી તંત્ર સંદર્ભે આપણે આગળ કેવી કેવી વાતો અથવા કેવી કેવી માહિતીની વાત કરવાની છે આગળ પીડીએફમાં જોતા જઈએ અને વાતને આગળ લઈ જઈએ. તો માનવના અંતઃસ્ત્રાવી તંત્ર સંદર્ભે માનવનું અંતઃસ્ત્રાવી તંત્ર વિવિધ પ્રકારની ગ્રંથિઓ અથવા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને વિવિધ પ્રકારના સ્ત્રવી કોષોના સમૂહોથી બનેલું હોય છે. હવે અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને સ્ત્રાવી કોષોના સમૂહો ઘણી જગ્યાએ એકલ દોકલ સ્ત્રાવી કોષો આવેલા હોય. તો આવા સ્ત્રાવી કોષોના સમૂહો અને સ્ત્રાવી કોષોથી બનેલી ગ્રંથિ જેને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવાય છે. આ તમામ રચનાઓ ભેગી થઈ અને માનવ શરીરની અંદર અંતઃસ્ત્રાવી તંત્રનું નિર્માણ કરે છે. હવે આ તમામ જે સ્ત્રાવી રચનાઓ છે એની અંદરથી જે સ્ત્રવતા રાસાયણિક ઘટકો છે એને આપણે શું કહીએ છીએ? તો ભાઈ એને અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. એનાથી આગળ વાત કરીએ તો માનવ અંતઃસ્ત્રાવી તંત્રની રચના કરતી વિવિધ ગ્રંથિઓનું આપણે એક લિસ્ટ બનાવ્યું છે. આગળ આકૃતિમાં પણ આપણે જોયું હતું, ફરી એક વખત લિસ્ટને જોઈ લઈએ. માનવ અંતઃસ્ત્રાવી તંત્રની રચના કરતી વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કઈ કઈ છે? તો પહેલા નંબર પર પિનિયલ છે, બીજા નંબર પર હાઇપોથેલેમસ પિટ્યુટરી ગ્રંથિ છે, થાઇરોઇડ ગ્રંથિ છે, પેરાથાઇરોઇડ ગ્રંથિ છે, થાઇમસ ગ્રંથિ છે, એડ્રિનલ ગ્રંથિ છે, સ્વાદુપિંડ ગ્રંથિ છે, જનન ગ્રંથિ જેમાં શુક્રપિંડ પણ આવશે, જેની અંદર અંડપિંડ પણ આવશે. આ તમામ ગ્રંથિઓથી માનવનું અંતઃસ્ત્રાવી તંત્ર છે એ બનેલું હોય છે. ચલો આપણે વાતને આગળ લઈ જઈએ કે અહીં દર્શાવેલ જે લિસ્ટમાં દર્શાવેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે આ સિવાય પણ થોડી ઘણી એવી રચનાઓ માનવ શરીરની અંદર આવેલી છે કે જે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરવાનું કાર્ય કરે છે. તો એક નાની એવી યાદી એના માટે પણ જોઈ લઈએ. એના એક્ઝામ્પલ આપણે અહીંયા પીડીએફમાં લીધા છે કે ભાઈ મૂત્રપિંડની અંદરથી પણ ઘણી વખત અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય. મૂત્રપિંડની રચનામાં એક ભાગ આવેલો હોય છે, એને કહેવામાં આવે જી કોષ, બરાબર, જંક્સ્ટા ગ્લોમેરુલર સેલ, જી કોષો. તો મૂત્રપિંડની રચનાનો આ ભાગ છે એ અંતઃસ્ત્રાવી ભાગ તરીકે વર્તતો હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે મૂત્રપિંડની અંદરથી પણ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ છે એ થતો હોય છે. રેનિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ છે એ ત્યાંથી થતો હોય છે. બીજા નંબર પર છે પાચન માર્ગની દિવાલ. તો પાચન માર્ગની દિવાલની રચનામાં પણ આ પ્રકારના સ્ત્રાવી કોષો છે એ આવેલા હોય છે, જેની અંદરથી વિવિધ અંતઃસ્ત્રાવ એકાદ બેના આપણે નામ લઈએ તો સિક્રિટીન છે, પેન્ક્રિયોઝાઇમિન છે, ગેસ્ટ્રીન છે, ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ્સ છે. આ બધા જ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ છે એ પાચન માર્ગની દિવાલ, જે બીજું એક્ઝામ્પલ આપણે લીધું છે એની અંદરથી પણ સ્ત્રાવ પામે છે. ત્રીજા નંબર પર આપણે અહીંયા હૃદયની વાત લીધી છે કે હૃદયની અંદરથી પણ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. સોરી. તો હૃદયની અંદરથી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, એને એટ્રિયો ન્યુટ્રિએટિક ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી યકૃતની વાત કરી છે. યકૃતની અંદરથી પણ આ પ્રકારે સ્ત્રાવ થતા હોય છે. આમ અંતઃસ્ત્રાવી ગ્રંથિ સિવાયના આ બધા જ ઘટકો છે માનવ શરીરની અંદર, જેની અંદરથી પણ ઓછા વધતા પ્રમાણમાં થોડા ઘણા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ છે એ થતો હોય છે. ચલો આપણે લેક્ચરને આગળ વધારીએ. તો હવે આપણે આગળ આ લેક્ચરની અંદર એક પર્ટિક્યુલર અંતઃસ્ત્રાવી ગ્રંથિ વિશે વાત કરવાના છીએ. જેમાં સૌથી પહેલાં જે ગ્રંથિ વિશે આપણે વાત કરવાના છે એ ગ્રંથિ છે હાઇપોથેલેમસ. બરાબર, આપણે જેટલી ગ્રંથિઓનું લિસ્ટ આગળ જોયું એ તમામ ગ્રંથિઓ વિશે વાત કરવાના છે. તમામ ગ્રંથિઓની વાત આપણે આ જ લેક્ચરમાં નથી કરી નાખવાના. આપણે પાર્ટ પાડી દેશું, ભાગ પાડી દેશું લેક્ચરના. એક લેક્ચરમાં એક અથવા તો એક કરતાં વધારે 1, 2 એમ ગ્રંથિઓ આપણે સમજાવશું. એમ 4-5 લેક્ચર બનાવશું, જેની અંદર આખું ચેપ્ટર છે એ આપણે કવર કરી લેશું. તો આ લેક્ચરમાં આપણે માત્ર એક ગ્રંથિ તરીકે હાઇપોથેલેમસ ગ્રંથિની વાત કરવાની છે.
જોઈએ હાઇપોથેલેમસ ગ્રંથિની વાત કરતા હોય ત્યારે આપણે કઈ કઈ બાબતો વિશે વાત કરવાની હોય તો હાઇપોથેલેમસ છે એ માનવ શરીરની અંદર ક્યાં આવેલી છે, કયા પ્રકારની રચના છે, એની અંદરથી કયા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે અને એ અંતઃસ્ત્રાવો માનવ શરીરની અંદર કેવું કાર્ય કરે છે, આટલી બાબતો સંદર્ભ આપણે દરેક ગ્રંથિ માટે વાત કરવાના છીએ. ચલો વાત શરૂ કરીએ હાઇપોથેલેમસથી. આપણે પહેલો મુદ્દો હાઇપોથેલેમસ માટે સમજીએ એક ભાઈ હાઇપોથેલેમસ સંદર્ભે શું વાત કરવાની છે આપણે. તો હાઇપોથેલેમસ એ અગ્ર મગજમાં આવેલ આંતરમસ્તિષ્કના તળિયાના ભાગે હોય છે. હવે ચેતાતંત્ર જો તમે ભણેલા હોય તો ચેતાતંત્રની અંદર તમારે મગજની રચના છે એને ભણવાની થાય. મગજની રચનામાં આપણે એવું ભણતા હોય કે ભાઈ મગજ છે એ 3 ભાગમાં ડિવાઈડ થયેલો હોય, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. એમાં જો તમે અગ્ર મગજની વાત કરતા હોય તો અગ્ર મગજ છે એ ફરી પાછો 3 ભાગમાં ડિવાઈડ થાય. ક્યાં 3 ભાગમાં ડિવાઈડ થાય? તો એક હોય બૃહદ મસ્તિષ્ક, બીજું હોય અનુમસ્તિષ્ક, અનુમસ્તિષ્કના સ્થાન પર આવશે આંતરમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક નહીં આવે. અનુમસ્તિષ્ક છે એ પશ્વ મગજનો ભાગ છે. આપણે અત્યારે અગ્ર મગજની વાત કરીએ છીએ. તો અગ્ર મગજની રચનામાં એક હશે બૃહદ મસ્તિષ્ક, ગોળાર્ધ આવેલ હશે, દ્રાણપિંડ આવેલા હશે અને હશે આંતરમસ્તિષ્ક. એ આંતરમસ્તિષ્કનો જે તળિયાનો ભાગ છે એ તળિયાના ભાગને આપણે હાઇપોથેલેમસ તરીકે ઓળખીએ છીએ. આગળ લેક્ચરમાં આપણે આકૃતિની અંદર સમજશું એને કે હાઇપોથેલેમસના તળિયાના ભાગ તરીકે અનુમસ્તિષ્કના તળિયાના ભાગ તરીકે હાઇપોથેલેમસ છે એ કઈ જગ્યાએ ક્યાં સ્થાન પામેલી હોય છે. બરાબર, આપણે જોઈએ. ચલો આકૃતિ આગળ છે લેક્ચરની અંદર, આપણને અત્યારે જ આપણે વ્યવસ્થિત એને ટ્રાય કરીએ, જોઈ લઈએ. તો અહીંયા જુઓ, આ તમારી સામે પીડીએફમાં હવે તમને એક આકૃતિ દેખાય છે. મેં સ્પષ્ટ ટાઇટલ આપ્યું છે હાઇપોથેલેમસની આકૃતિ. હાઇપોથેલેમસની આકૃતિની અંદર આપણે જુઓ તો એક માણસનું શીર્ષ પ્રદેશ તમને દેખાય છે. એ શીર્ષ પ્રદેશની અંદર મગજ છે એ દર્શાવેલું છે. બરાબર, અહીંયા આપણે જોવાની વાત કરીએ છીએ. અહીંયા આ માણસના શીર્ષ પ્રદેશની અંદર આ મગજનો ભાગ છે એ આપણે દર્શાવેલો છે. આ મગજના ભાગની અંદર અહીંયા એક નાનું ચોરસ છે એ બનાવેલું છે અને એ નાના ચોરસને મોટું કરી અને બાજુમાં એક આકૃતિની અંદર બતાવેલ છે. હવે પહેલાં આપણે શું વાત કરીએ છીએ તો પહેલાં આપણે જે વાત કરીએ છીએ એ મગજની રચના સંદર્ભે હાઇપોથેલેમસને સમજવાની વાત કરીએ છીએ. તો મગજની રચનામાં હું જે ભાગો વિશે વાત કરું છું એ અગ્ર મગજના ભાગ તરીકે આ બૃહદ મસ્તિષ્ક છે, બૃહદ મસ્તિષ્કનો ભાગ છે. બૃહદ મસ્તિષ્કના ભાગમાં નીચે અહીંયા જ્યાં હું લીટો કરું છું આ ભાગ જે હશે એ હશે આંતરમસ્તિષ્ક. અને એ આંતરમસ્તિષ્કનો તળિયો આપણે હમણાં અહીંયા જોઈએ, મોટી આકૃતિ જે ભાગ મોટો કરીને આપણે જોઈએ છે એની અંદર એ જે આંતરમસ્તિષ્ક છે એ આંતરમસ્તિષ્કના તળિયાના ભાગે હાઇપોથેલેમસ છે આવેલું હોય. આકૃતિમાં મોટો પોર્શન છે એના પર જઈએ આપણે તો આ તમારી સામે જે ભાગ ત્યાં આકૃતિમાં જોતા હતા એને મોટો કરીને આપણે જોઈએ છીએ. તો હાઇપોથેલેમસ ક્યાં આવેલું છે? તો હાઇપોથેલેમસ છે એ અહીંયા આવેલું છે. આ પોર્શન છે એ હાઇપોથેલેમસનો છે. બાજુમાં જુઓ તો મેં લખી પણ દીધું છે કે આ ભાગ છે એ હાઇપોથેલેમસનો છે. હાઇપોથેલેમસ કેવી રચના છે? હાઇપોથેલેમસ છે એ ચેતા અંતઃસ્ત્રાવી રચના છે. આગળ ડિસ્ક્રિપ્શનમાં મેં લખી દીધું છે, ત્યાં પણ જોઈએ. હમણાં પહેલાં આકૃતિમાં સમજી લઈએ. બરાબર, કે આ જે ભાગ છે અહીંયા આ પોર્શન જેટલો હું કહું છું, આ જે પોર્શન છે આ પોર્શન છે આંતરમસ્તિષ્કનો ભાગ છે. અને એ આંતરમસ્તિષ્કનું તળિયું એટલે આ ઉપર તરફ આંતરમસ્તિષ્ક હજી હોય પણ આપણે તળિયાના ભાગની ખાસ વાત કરીએ છીએ તો આ ભાગ છે એ આંતરમસ્તિષ્કનું તળિયું છે. અને આંતરમસ્તિષ્કના તળિયે કોણ આવેલું છે? તો હાઇપોથેલેમસ છે એ આંતરમસ્તિષ્કના તળિયે આવેલી રચના છે. બરાબર, તો હવે મને સ્થાન સ્પષ્ટ થઈ જવું જોઈએ કે હાઇપોથેલેમસ છે એ માણસના શરીરની અંદર મગજના કયા ભાગની અંદર આવેલી હોય? હાઇપોથેલેમસ છે એ માણસના શરીરની અંદર અગ્ર મગજમાં આવેલી રચના છે. બરાબર, હવે પાછું આપણે ડિસ્ક્રિપ્શન પર જઈએ. આકૃતિની અંદર આપણે એનું સ્થાન સમજી લીધા, ફરી પાછા ડિસ્ક્રિપ્શન પર આવીએ તો આપણે શું લખ્યું છે જોઈએ. હાઇપોથેલેમસ એ અગ્ર મગજમાં આવેલ આંતરમસ્તિષ્કના તળિયાના ભાગે આવેલી રચના છે. બીજું, સાઇઝ વિશે આપણે વાત કરવાની છે. તો હાઇપોથેલેમસ છે એ લગભગ 4 ગ્રામ વજન ધરાવતી નાની રચના છે.
બરાબર. વજન સંદર્ભે વાત કરી છે તો ભાઈ લગભગ 4 ગ્રામ વજન ધરાવતી નાની રચના છે. એનાથી આગળ વાત કરીએ તો હાઇપોથેલેમસ છે એ 2 તંત્રનો ભાગ છે. જે બંને તંત્રો છે એ સહનિયમન અને સંકલન સાથે જ સંકળાયેલા છે. એ 2 તંત્રમાં એક તંત્ર હાલ જેની વાત આપણે કરી રહ્યા છીએ તે એટલે કે અંતઃસ્ત્રાવી તંત્ર છે, અને બીજું તંત્ર છે ચેતાતંત્ર. મતલબ હાઇપોથેલેમસ છે એ ચેતાતંત્રનો એઝ વેલ એઝ અંતઃસ્ત્રાવી તંત્રનો ભાગ છે. એટલે આપણે એવું કહી શકીએ કે હાઇપોથેલેમસ છે એ ચેતા અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. ચેતાતંત્રનો ભાગ પણ છે એટલે ચેતા, અંતઃસ્ત્રાવી તંત્રનો ભાગ પણ છે એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિ. આપણે એવું કહી શકીએ કે હાઇપોથેલેમસ છે એ ચેતા અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. મુદ્દામાં આપણે શું લખ્યું છે એને સમજીએ તો આપણે અહીંયા લખી દીધું છે આ મુદ્દાની અંદર કે ભાઈ તે ચેતા તંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંનેનો ભાગ છે. હાઇપોથેલેમસની રચનામાં આવેલા કોષો ચેતાસ્ત્રવી પ્રકારના હોય છે. ચેતાસ્ત્રાવી એટલે ચેતાતંત્રનું કાર્ય પણ કરે છે અને અંતઃસ્ત્રાવી તંત્રનું કાર્ય પણ કરે છે, એટલે એને ચેતાસ્ત્રાવી પ્રકારના કોષો કીધા છે. આગળ વાત કરીએ કે જે કોષો અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે, આ અંતઃસ્ત્રાવો પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોનું નિર્માણ અને સ્ત્રાવનું નિયમન કરે છે. બરાબર. હાઇપોથેલેમસ સંદર્ભ હું વાત કરી, હાઇપોથેલેમસની રચનામાં આવેલા કોષો છે એ ચેતાતંત્રનો ભાગ પણ છે અને અંતઃસ્ત્રાવી તંત્રનો ભાગ પણ છે. તો એ અંતઃસ્ત્રાવી તંત્રનો ભાગ છે મતલબ એમાંથી અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થતો હોવો જોઈએ, અને એમાંથી જે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે એ અંતઃસ્ત્રાવો કાર્ય શું કરે છે તો એની વાત આ મુદ્દામાં કરી છે કે એની અંદરથી અંતઃસ્ત્રાવી કોષોની અંદરથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવો છે એ પિટ્યુટરી ગ્રંથિના જે કાંઈ અંતઃસ્ત્રાવો હશે એ અંતઃસ્ત્રાવોનું એક નિર્માણ અને બીજું એના સ્ત્રાવનું નિયમન, આ બંને કાર્યો છે એ પિટ્યુટરી ગ્રંથિના આ બંને કાર્યોનું નિયમન કોના વડે થવાનું છે તો ભાઈ હાઇપોથેલેમસ જે ગ્રંથિ છે એની અંદરથી સ્ત્રવતા જે અંતઃસ્ત્રાવો છે એના દ્વારા થવાનું છે. હવે હાઇપોથેલેમસની અંદરથી કયા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે એના સંદર્ભ વાત કરીએ તો હાઇપોથેલેમસની અંદરથી 2 પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. યાદ રાખજો, સમજજો, હાઇપોથેલેમસમાંથી 2 પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. કયા 2 પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ હાઇપોથેલેમસમાંથી થાય છે તો અહીંયા પીડીએફમાં આપણે લખી દીધું છે. પહેલા જે અંતઃસ્ત્રાવ છે એને મેં કીધું છે રિલીઝિંગ અંતઃસ્ત્રાવ અથવા રિલીઝિંગ હોર્મોન્સ, RH હોર્મોન્સ. રિલીઝિંગ હોર્મોન્સ એટલે RH, R ફોર રિલીઝિંગ, H ફોર હોર્મોન્સ. રિલીઝિંગ હોર્મોન્સ અથવા રિલીઝિંગ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ છે એ હાઇપોથેલેમસની અંદરથી થતો હોય છે. બીજા કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે તો બીજા નંબર પર કીધું છે ઇન્હિબિટરી હોર્મોન્સ, I ફોર ઇન્હિબિટરી, H ફોર હોર્મોન્સ, IH. ઇન્હિબિટરી હોર્મોન્સને અવરોધક અંતઃસ્ત્રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ બંનેને આવા નામ શેના આધારે આપવામાં આવેલા છે? આ બંને અંતઃસ્ત્રાવને એના કાર્યના આધારે આવા નામ આપવામાં આવેલ છે. આ અંતઃસ્ત્રાવો શું કામ કરવાના છે એની ચોખવટ આની પહેલાના મુદ્દામાં જ કરી દીધી કે હાઇપોથેલેમસમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવો પિટ્યુટરી ગ્રંથિ પર અસર કરી અને પિટ્યુટરી ગ્રંથિની અંદરથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવોનું નિર્માણ અને એના સ્ત્રાવનું નિયમન કરવાના છે. તો 2 અંતઃસ્ત્રાવો છે તો 2માંથી કોઈ એક અંતઃસ્ત્રાવ એવો હશે કે જે પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવોને પ્રેરતો હશે. પ્રેરવું એટલે રિલીઝ કરાવવું. તો જે અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવને રિલીઝ કરાવે છે, પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોને પ્રેરે છે, એનો સ્ત્રાવ કરાવે છે, એ અંતઃસ્ત્રાવોને કહી દીધા છે રિલીઝિંગ હોર્મોન્સ. બીજા નંબર પર કોણ છે? અવરોધક હોર્મોન્સ. હવે એક અંતઃસ્ત્રાવે પિટ્યુટરી ગ્રંથિની અંદરથી કોઈ એક અંતઃસ્ત્રાવના સ્ત્રાવને રિલીઝ કર્યા, પ્રેર્યો, એટલે એ પિટ્યુટરી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ સતત રીતે થઈ રહેલો છે. તો સતત એ સ્ત્રાવ થાય તો પણ અનિયમિત પરિસ્થિતિ કહેવાય, અનિયંત્રિત પરિસ્થિતિ કહેવાય. તો હવે એવી પરિસ્થિતિ એ અંતઃસ્ત્રાવને બંધ કરવો છે, એ અંતઃસ્ત્રાવના સ્ત્રાવને બંધ કરવો છે. તો હાઇપોથેલેમસ પાસે એક એવો અંતઃસ્ત્રાવ છે કે જે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવને અવરોધવાનું કામ કરે છે. તો એ અંતઃસ્ત્રાવને કહી દીધો અવરોધક અંતઃસ્ત્રાવ. મતલબ હાઇપોથેલેમસની અંદરથી 2 અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. એક અંતઃસ્ત્રાવ છે રિલીઝિંગ અંતઃસ્ત્રાવ, બીજો અંતઃસ્ત્રાવ છે
અવરોધક અથવા ઇન્હિબિટરી અંતઃસ્ત્રાવ. ગુડ. જ્યાં રિલીઝિંગ હોર્મોન્સનું કામ શું છે? રિલીઝિંગ હોર્મોન્સનું કામ છે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ પ્રેરવું. ઇન્હિબિટરી અથવા અવરોધક અંતઃસ્ત્રાવનું કામ શું છે? પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોના સ્ત્રાવને અવરોધવું. જે પ્રેરે છે એને રિલીઝિંગ હોર્મોન્સ કહેવાય, જે સ્ત્રાવને અવરોધે છે એને અવરોધક અંતઃસ્ત્રાવ કહેવાય. આવા બે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કઈ ગ્રંથિમાંથી થાય છે ભાઈ? હાઇપોથેલેમસની અંદરથી થતો હોય છે. હવે મને ખબર હોવી જોઈએ ભાઈ કે હાઇપોથેલેમસની અંદરથી કયા અને કેટલા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થતો હોય છે. તો બે અને કયા એટલે રિલીઝિંગ અને ઇન્હિબિટરી હોર્મોન્સ, રિલીઝિંગ અને અવરોધક અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ છે એ થતો હોય છે. હવે આ જે બંને અંતઃસ્ત્રાવો છે એ કાર્ય કઈ રીતે કરતા હોય છે એને સમજવા માટે આપણે એક નીચે એક્ઝામ્પલ લીધું છે. તો એ એક્ઝામ્પલને સમજવાનો પ્રયત્ન કરીએ. એ એક્ઝામ્પલ સાથે આ બંને અંતઃસ્ત્રાવો કાર્ય કઈ રીતે કરતા હશે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો જોઈએ આપણે. તો એક્ઝામ્પલની અંદર આપણે એક અંતઃસ્ત્રાવનું જ ઉદાહરણ લીધું છે, હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ, જેને TSHRH, હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ એટલે હાઇપોથેલેમસમાંથી સ્ત્રવતો અંતઃસ્ત્રાવ, એટલે એને હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ કીધો છે. એનું નામ શું છે જુઓ, અહીંયા એક્ઝામ્પલમાં મેં એનું નામ લખી દીધું છે TSH, પણ તમારે શબ્દ કયો પકડવાનો છે? RH. આગળનો TSH શબ્દ શેના માટે છે? આગળનો TSH શબ્દ છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. પાછળનો RH શેના માટે છે? રિલીઝિંગ હોર્મોન્સ. તો આ રિલીઝિંગ હોર્મોન્સ શેનો સ્ત્રાવ પ્રેરે છે? તો આ રિલીઝિંગ હોર્મોન્સ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સનો સ્ત્રાવ પ્રેરે છે. શેમાંથી? પિટ્યુટરી ગ્રંથિમાંથી. આપણે જાણીએ છીએ હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવનું કામ છે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવના સ્ત્રાવને પ્રેરવાનું. તો હાઇપોથેલેમસની અંદરથી સ્ત્રવતો એક અંતઃસ્ત્રાવ TSHRH, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, RH એટલે રિલીઝિંગ હોર્મોન્સ. તો આ હોર્મોન્સનું કામ શું હશે? થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સને રિલીઝ કરાવવાનું, એટલે એને નામ આપ્યું થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, રિલીઝિંગ હોર્મોન્સ. જો અહીંયા આપણે નામ લખી દીધું છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, રિલીઝિંગ હોર્મોન્સ. હવે આ અંતઃસ્ત્રાવ કામ ક્યાં કરવાનો છે? તો આપણે બધા જાણીએ છીએ, આગળ પણ આપણે વાત કરી કે હાઇપોથેલેમસ ગ્રંથિના તમામ અંતઃસ્ત્રાવો કાર્ય કરવાના છે પિટ્યુટરી ગ્રંથિ પર, બરાબર. તો આ અંતઃસ્ત્રાવો પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરી અને પિટ્યુટરી ગ્રંથિમાંથી શેનો સ્ત્રાવ કરાવશે? તો અંતઃસ્ત્રાવના નામમાં જ કહી દીધું હતું એનો સ્ત્રાવ કરાવશે. જુઓ, TSHRH, RH એટલે રિલીઝિંગ હોર્મોન્સ. કોનું રિલીઝિંગ કરાવશે? TSHનું. તો નીચે જુઓ અંતઃસ્ત્રાવનું નામ વાંચો કે TSHRH, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, રિલીઝિંગ હોર્મોન્સ. એટલે કે આ અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિ પર કામ કરશે અને પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરીને એમાંથી TSH એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, એનો સ્ત્રાવ પ્રેરે છે. મતલબ RH હતો એટલે એણે સ્ત્રાવને પ્રેર્યો, રિલીઝિંગ હોર્મોન્સ હતો એટલે એણે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સનો સ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિની અંદરથી કરાવ્યો. વાત સમજાય છે ભાઈ? ચલો આગળ જઈએ, આપણે બીજા હોર્મોન્સને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે એવી જ રીતે પિટ્યુટરી ગ્રંથિમાંથી ખૂબ લાંબા સમયથી TSH અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. શું કામ? તો હાઇપોથેલેમસમાંથી પિટ્યુટરી ગ્રંથિને હોર્મોન્સ સતત મળે છે. એ હોર્મોન્સનું નામ છે TSHRH, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, રિલીઝિંગ હોર્મોન્સ. અને એની અસર હેઠળ પિટ્યુટરી ગ્રંથિની અંદરથી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ સતત રીતે થઈ રહેલો છે TSH એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. પણ હવે એના સ્ત્રાવની કોઈ જરૂર નથી. આવા કિસ્સામાં એના સ્ત્રાવને થતો અટકાવવા માટે અથવા તો એ સ્ત્રાવને બંધ કરવા માટે હાઇપોથેલેમસની અંદરથી ફરી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે. અને એ અંતઃસ્ત્રાવ કયો હશે? તો હવે હાઇપોથેલેમસમાંથી જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે એ હશે TSH એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. પાછળનો શબ્દ તમારે જોવાનો છે IH એટલે ઇન્હિબિટરી હોર્મોન્સ. ઇન્હિબિટરી હોર્મોન્સનો અર્થ થાય અવરોધક અંતઃસ્ત્રાવ. તો હવે હાઇપોથેલેમસે બીજા એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કર્યો
થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, ઇન્હિબિટરી હોર્મોન્સ અથવા અવરોધક હોર્મોન્સ. આ અવરોધક હોર્મોન્સ હાઇપોથેલેમસે ક્યાં ભેળવો? રુધિરમાં. રુધિર સાથે વહન પામતા આ અંતઃસ્ત્રાવ ક્યાં આવ્યો? પિટ્યુટરી ગ્રંથિ પાસે. અને પિટ્યુટરી ગ્રંથિ પાસે આવીને એણે શું કર્યું? તો ભાઈ પિટ્યુટરી ગ્રંથિમાંથી થતા TSH અંતઃસ્ત્રાવના સ્ત્રાવને અવરોધ્યો. તો જે અંતઃસ્ત્રાવે પિટ્યુટરી ગ્રંથિની અંદરથી થતા અંતઃસ્ત્રાવના સ્ત્રાવને અવરોધ્યા, એ અંતઃસ્ત્રાવને કહી દીધું ઇન્હિબિટરી હોર્મોન્સ અથવા અવરોધક અંતઃસ્ત્રાવ. આમ હાઇપોથેલેમસની અંદરથી કેટલા અંતઃસ્ત્રાવના સ્ત્રાવ થાય છે? તો મને ખબર હોવી જોઈએ, હાઇપોથેલેમસમાંથી 2 અંતઃસ્ત્રાવના સ્ત્રાવ થાય છે. આ બંને અંતઃસ્ત્રાવોને સંયુક્ત રીતે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. અને એક્ઝામ્પલ દ્વારા આપણે સમજ્યા કે આ બંને હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો કઈ રીતે કાર્ય કરતા હોય છે. ચલો આપણે આગળ વાતને લઈ જઈએ. તો ફરી પાછી એક વખત આકૃતિ આવી છે, તો આકૃતિને જોઈ લઈએ. તો આકૃતિની અંદર આ પોર્શન છે એ હાઇપોથેલેમસનો છે. ફરી એક વખત જો આપણે આકૃતિને થોડીક ઝૂમ કરીને વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કરીએ, તો અહીંયા તમને આ ભાગ જે દેખાય છે બ્લુઇશ કલરનો જે ભાગ તમને આ જે ગ્રીનિશ કલરનો સેજ ભાગ દેખાય છે, આ ભાગની હું વાત કરું છું. એ ભાગ નહીં, બરાબર. આપણે વાત કરીએ છીએ આ જે ગ્રીન કલરનો ભાગ છે, એ ગ્રીન કલરનો ભાગ છે એ પોતે કોણ છે? એ પોતે છે હાઇપોથેલેમસ. ત્યાં આવેલ છે હાઇપોથેલેમસ, બરાબર. હવે એ હાઇપોથેલેમસને મોટી કરી અને આપણે બાજુની આકૃતિમાં જોઈએ છીએ. તો ફરી એક વખત નજર ફેરવીએ તો એ ભાગ કયો છે? જો એ ભાગ છે એ આ છે, આ ભાગ છે, બરાબર. અને હાઇપોથેલેમસની રચનામાં શું આવેલ છે? આ પ્રકારના કોષો આવેલા છે. અને હાઇપોથેલેમસની રચનામાં આવેલા કોષો કયા પ્રકારના છે? આગળ આપણે જોયું, હાઇપોથેલેમસની રચનામાં આવેલા કોષો ચેતા અંતઃસ્ત્રાવી. યાદ રાખજો ભાઈ, હાઇપોથેલેમસની રચનામાં આવેલા કોષો ચેતા અંતઃસ્ત્રાવી પ્રકારના છે. એટલે એ ચેતાતંત્રનું કાર્ય પણ કરે છે અને અંતઃસ્ત્રાવી તંત્રનું કાર્ય પણ કરે છે. ગુડ. તો આજે આપણે કઈ ગ્રંથિ વિશે વાત કરી? હાઇપોથેલેમસ વિશે વાત કરી. પહેલો લેક્ચર હતો ચેપ્ટરની શરૂઆતનો, એટલે આજે પહેલાં આપણે વધારે વાત કોની કરી છે? અંતઃસ્ત્રાવી તંત્રની વાત કરી છે. અંતઃસ્ત્રાવી તંત્ર કઈ રીતે કામ કરતું હોય છે, એની રચનામાં કયા કયા પ્રકારની ગ્રંથિઓ આવેલી હોય છે, એના વિશે વાત કરી. અને ડિટેલમાં આજે માત્ર આપણે એક જ ગ્રંથિની વાત કરી છે, એ ગ્રંથિના અંતઃસ્ત્રાવોની વાત કરી છે, એના કાર્યોની વાત કરી છે. બાકીની ગ્રંથિ આવનારા લેક્ચરોની અંદર આપણે તમામ વિશે વાત કરીશું. ચાલો, તો બેસ્ટ ઓફ લક. શાંતિથી લેક્ચર જોજો અને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીશું. બેસ્ટ ઓફ લક.